હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ અને 7 વાગી ગયા. તે ક્યારે આવશે ભાઈ જોઈને આજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા મૂકી દીધી એવું સિંગ શીખી ઉપવાસ પૂનમ. ગુડ મોર્નિંગ. નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર. ઉપવાસ છે આજે પાટા પૂનમનો. પાટણ ફરાર કે છે આ લોકો. આપણે તો જવાનું આજ તો ગુરુ પૂર્ણિમા પેલા મહાદેવના મંદિરે જમવાનું. એવું સારું તા જમી આવજો. તમારે તો હવે આખો દા નહીં ખાવાનું ને ગુરુ પૂર્ણિમા તો એવું નહીં હોતું. તે નહીં હવે આજ તો હજી દાદાની હોય એટલે કોઈ હજે ખાઈશ. ફરાળ નહીં ખાવાનું એવું નહીં હોતું. એવું તો કોઈ ઉપવાસ આમ તો એવું જ હોય પણ આ તો બધા કરો. તો ચલો જઈએ. ના જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલથી આવીને. તો 1 વાગવા આવ્યો. આજ તો હેડિંગ ત્યાં હેડિંગ એટલે પણ આવવાનું તો હેડિંગથી થોડું રિક્ષામાં આવ્યા એટલે તો આવીને કપડાં બદલ્યા. હજુ તો હાથ પગ ધોવાના. ઉપવાસ મોરૈયો બનાવ્યો તે ખાઈશું. મોરૈયો બધાનું ઉપવાસ દાદા દાદાની મમ્મી મારા. આ બાજુ કેરી કાપીને રાખી અને કુકરમાં મોરૈયો. અને આજ તો મને એક ગિફ્ટ મળી ગુરુ પૂર્ણિમાની. અને આ બાજુ હગાઈની ગિફ્ટ પડી. આ મારી ફ્રેન્ડે આપેલી મગ આપેલા, કોફી મગ. અને બીજી એક એ બતાવું એ તો મૂક્યું. બીજી એક ગિફ્ટ એ બી મારા ફ્રેન્ડે આપી. પર્સ આપ્યું ખોલી દીધી હતી આ તો અમે એ જ દિવસે. મસ્ત પર્સ આપ્યું નહીં, કલર સારો. અને મારી ગિફ્ટ ને પકડ ફોન. પેન આપી બીજી અંધારું પડે. આઈડી ગિફ્ટ આપીએ. હવે ખોલીશું. ગુરુ પૂર્ણિમાની આપીએ. અને મારું નામ લખતા નહીં આવડ્યું તો ખોલીને જોવું. પ્રવાસ જઈએ તો લઈ જવાય. બહાર લઈ જવાય. આ મારું પતી જશે એટલે લઈ જઈશું. આ મારા પર્સની ચેન તૂટી જઈએ પેલું બક્કલમાંથી. આખી આવી રીતે તૂટી જઈએ. નવી નાખવી પડશે. પેલી ઢીલી થઈ જાય ખબર હે, વખાય નહીં એટલે દબાઈને પકડતી તે તૂટી જાય. તો ચાલો મોરૈયો ખાવાનો. હાથ પગ ધોઈને ખાઈ લઈએ પછી સુઈ જઈએ. મને તો એવી ઊંઘ ચડીએ ને જોરદારની. તો મને ઉતાવળ આવી હતી ને એટલે મેં હાલના હાલ ખોલી દીધું. ખોલી પણ આ બોક્સ હવે જોઈએ અંદર શું લાગે હશે. ખોલજે. ઘડિયાળો. આટલી મોંઘી ગિફ્ટ આપવાની જરૂર હતી. કઈ કાલ વાત હવે મને તો લાગ્યું હશે કોક ને એનું એવું. આટલું મોંઘું થોડી લેવાય. ના લેવાય. અમે લેવાય જ નહીં પણ આ તો પછી એમને એમ લાગે એમ કે આમ ભાવથી લાવ્યા હોય ને પછી આપણે ના પાડીએ એટલે. ચોકલેટ કે પેન કે એવું જ હા પેન તો આપી નાખી છો મૂકી મેં. પણ બીજું નહીં લાવવાનું. પેને આપી અને ગિફ્ટ આપી. ના એને જ આપી.
તો ચાલો મળીએ આગળ. તો 8:30 થઈ ગયા. આ તો અમે થોડા બિઝી હતા બજારમાં ટાઇલ્સ સિલેક્ટ કરવા ગયા હતા. ગોમડાના ઘરની ટાઇલ્સ ને સિલેક્ટ કરવા ગયા હતા. એટલે પપ્પા પછી આયા. ગિલોડી શાક બનાવ્યું. કિલોડી માં તમને હવે એવું થવાનું હો. ચમ બપોરે કિલોડી ખાધી. કાલ ખાધી હતી ગિલોડી ને આજ પાછી ગિલોડી આવી. એક ટાઈમ ને એક ટાઈમ થઈ જાય ને. હમણાં ત્રણ વખત થયું હતું તો ગવાર ખાધી હતી ને બીજા દાડે ગવાર બીજા જ દાડે હતી લગભગ કીધું ખબર. હા તે તો માર ખાવી. પછી રીંગણા ભરેલા હતા ને બીજા દાડે બપોરે રીંગણા ભરેલા એવું થાય કહો તો નહીં પણ હવામાં રિપીટ ચાલુ થયું 10-15 દાડા આજ તો પાછું ગુરુ પૂર્ણિમાનું રામજી મંદિરમાં જમવાનું હતું. ત્યાં જમવા ગયા હતા. જમ્યા લાડુ વાડુ ખાધા. એક લાડુ ખાધો સબ્જી ખાધો. ચલો હાલો ખાઈ લઈએ. તો ચાલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. અત્યાર સુધીના જેટલા પણ વ્લોગ કરેલા જેટલો ટાઈમ મળે એ બધા વ્લોગ એક જ વિડીયોમાં આવી જશે. તો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.